પણ એ મોસીનભાઈ સાહેબ જ કેવા છે કે મોણ ગમે તે વસ્તુ હેલો ગાઈસ, વેલકમ ટુ બેક માય ન્યુ બ્લોગ. અને આપણે ગેરેજ જે છીએ હમણાં ઘરવાળા નેહાની મમ્મીની દવા લેવા માટે આવે છે. એટલે આપણે જોઈએ આપણે દવા ડોક્ટર શું કહે છે, વાર કે શેની કળતર થાય છે, આખા શરીરની અંદર કળતર થાય છે, બરોબર. એટલે જોઈએ એ લોકો આવે છે ઘરેથી બાઇક લઈને, અને હું અહીંયા કોઈટા છું અને જશું મોસીનભાઈના ત્યાં બતાવીશું શું કહે છે ડોક્ટર સાહેબ. 4:45 વાગી જશે પણ હજી સુધી આયા નથી. નેહાની મમ્મી અને મેહુલ બે આવે છે પણ હજી સુધી આયા નથી. કઈને વાત તો જતા રહ્યા આયા જોવા બાળક. તો અને મેહુલ પોતા બાઇક લઈને આવ્યા છે. ડિસ્કવર લઈને આવ્યા હે તારે આપણું જડોતા દવાખાને જશું. હા મોસીનભાઈ દવાખાને જવા આવ્યા છે. કોઈ લાગે છે કે બીમાર છે બતાવશે. હવે તો આખા શરીર કરતો થાય છે દુખે હાથમાં. તમે બોલે શું લાગે છે સારે નહીં વાડી કેતા લેડો તાર બતાવી નાખીએ. ચલો જઈએ મોસીનભાઈ ના. તો ચલો હેડો બધા દબા લઈને જાઓ. મોસીનભાઈ ને આવી ગયા. મોસીનભાઈ ના દવાખાને જઈને આયા અને એની મમ્મી ને દવા લાવી હારી. અને અરુણ માટે ઠંડી થાય એવું કીધું. અને અરુણ ને થોડી તકલીફ એને છે ને હવે પાછળ ગુમડું થયેલું છે. એટલે મોસીનભાઈ કીધું પ્રોબ્લેમ વધારે છે. એટલે મોસીનભાઈ એવું કીધું કે તારે પેલી એર બેગ લાવવાની હતી. અને હું બધું સાહેબ ને કીધું એર બેગ લાવવું થાય પણ પૈસા મની ના જો મની. મોસીનભાઈ એવું કીધું કે મની નું મીચો વાત કરી તને લઈ જા તું તો લઈ જા. તાર પાસે જયારે પૈસા થાય ને તાર મને આલજે. એટલે મને વસ્તુ આવી છે મસ્ત વસ્તુ તો મૂકી આવી છે. જુઓ અરુણ માટે આ એર નું આવે પછી નળિયો પછી બધા આખો પેટ નો જેવું ગાટલું આવે ને એ ટાઈપ ની વસ્તુ છે. ફુલાવાનું આવે. હા ફુલાવાનું. અને એટલે છે ને હાલ તો હું ખાલી બતાવું જ છું. પૂરો વિડીયો બતાવીશું. ઘેર જઈને બતાવીશ. મોસીનભાઈ છે ને અમારા ફેમિલી ડોક્ટર છે. બધી રીતના સપોર્ટ કરેલો. અરુણ વખતે જયારે બચપનમાં નાનો હતો ને ત્યારે એની મને નાસ્તું મશીન આવેલું છે. નાસ્તું મશીન આવે 1500-2000 રૂપિયાનું. અત્યારે કોઈ ના હાલે. પણ એ મોસીનભાઈ સાહેબ જ કેવા છે કે મોણ ગમે તે વસ્તુ માણસની પરિસ્થિતિ જોઈને. એટલે આપડે છે ને આપણે વાતે બતાવીશું. આખા દવા ગાતો નતો કે ભૂખ લાગી છે. લાગી તને લે તારે અમે નહીં ગાતું પછી હે હાથ ના આવડો રાજ શું લઈને આયા? હા રાઈસ લાયા છે રાઈસ. લ્યો એ પૂછ્યા હતા અને એને હંગાત અમે થોડો લાભ લઈ લેરો ખાવાનો ને એવું. રાઈસ લઈને આયા હે. ટિફિન ચમ કે અમે એકલા ઘરે હોશે નેહા બીમાર ને અરુણ બીમાર લીલી ટિફિન બનાવવાનો મેળ જ આવતો નહીં. શું કરો ને ભૂખ લાગી હતી મેહુલ અને એની મમ્મી અને હું ભૂખ લાગી કીધું થોડા ચાવલ ખાઈ લઈએ. રાજેશ તો ફોન કર્યો. રાજેશ હવે કોઈટા આવી ગયો છે અને આવે છે હવે ઘેરે છે. એટલે આવે એટલે જો આ બાઇક મારે લઈને જવાનું થાય. અને રાજેશ ને મેલું ગેસ ગાડીમાં ઓછો છે ને એ ગેસ ભરાય પછી એની મમ્મી અને મેહુલ ને એની મમ્મી બધા જો ઘરે ગાડી લઈને. રાજેશ હવે પપ્પા જ આવ્યા છે. રાજેશ આવતા જશે. ચલો રાજેશ આવી ગયો છે. રાજેશ આવી ગયા છે. મમ્મી ને હવે ગેસ પૂરે જો પૈસા મને દાલ્યા. લડો રાજેશ ને ગેસ પૂરા મળીએ. રાજેશ આવી ગયા હતા ઘરે ખાઈ પીને નવરા થઈ ગયા છે ને હવે અમારે જો અરુણભાઈ ને છે ને પથારી કરવી છે. અને લાયા છે મોસીનભાઈ પાસેથી થોડું એક એર ગાડલું લાયા છે કે લગાવીએ અને લગાવો એટલે જુઓ તમે કેવું છે. વાત મોસીનભાઈ આલ્યું છે. મોસીનભાઈ આલ્યું છે ને એ બિસ્તર બિછાઈ નાખ્યું છે. જુઓ બિસ્તર બિછાયું છે ને આ 2 પોઈન્ટ છે હવા પૂરવા માટેના. આ એનું મશીન છે. આ એનું મશીન છે અને ચાલુ કરીએ હવે જોઈએ વાર કે જે ટાઈપનું કામ કરે છે વાર કે. અને આ નળી લગાવવાની છે. ચલો જો આ 2 નળી છે ને અહીંયા લગાવવાની છે.
આ 2 નળી અહીંયા લાદી જશે અને બાકીને 2 નળી બચી ને એ જો પાછળના ભાગમાં હોલ છે જો અહીંયા લગાવવાની છે તો કનેક્શન થઈ ગયું છે બિસ્તરથી મળે અમો મશીન અને કરીએ ચાલુ. સ્ટાર્ટ. ચલો સ્ટાર્ટ. સો પછી ચોપાડવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. ગદ્દો ફૂલવાનો મારું ને જો એ તો ફૂલવા માંડ્યું હે રે જો એ ફૂલ્યું હે 2 ફૂલે હે થોડું ફૂલવાનું માંડ્યું હે બધું. ચલા આરી કેટલું કેસર જોવે થોડું વધારે ના જોવે ફૂલ કર્યું મેં ફૂલ કર્યું હવે ફૂલવા માંડ્યું હવે ના નીકળે બસ બાય ફીટી કરી દાબી થોડું ફૂલવા માંડે તો ચાલુ થઈ ગયું છે જો આટલું ફૂલ્યું છે જેમ કે હવા એટલી બધી પૂરી ના પડે ને લોબુ ખાસું બધું લોબુ છે. અરુણ ને જોઈએ બરાબર અરુણ ને કોઈ ફરક પડે તો દુખાવો મારા ખ્યાલથી તો નહીં થાય કેમ કે સોફ્ટ છે આવા ભરે તો થોડું ટાઈટ થાય નથી તો થોડું સારું રહે નહીં. શું કેવું તમારું? સારું જ છે કે મસ્ત આર્યું પછી ઊંચે ઓમ કાઢશે ને એટલે ઓમ થઈ ને પછી ઓમાં હવા આવશે તો હંગાસ નહીં ભરાય. ચલો હાલ પૈસા તો નથી આપણો મોસીન ભાઈ થોડો આભાર. આપડે શું કેવું? પૈસાની પરવા નહીં કરી પણ વસ્તુ હાલ દીધી છે અરુણ માટે. હા અરુણ માટે વસ્તુ હાલ દીધી કે લ્યો વાપરો તમે હાલ થાય તાર પૈસા હાલજો. આ બધું આવું બધા માણસો ના કરી કે અમુક જ માણસો કરી કે નહીં. જો અમારા અરુણભાઈ કેવા ઊંચા છે જો સાઈડના ગાટલામાં ઊંચા છે તમે એને પથારી કરવાની છે અને જો ફૂલવાનું ચાલુ જ છે જો ખાસું બધું ફૂલ્યું છે મશીન ચાલુ છે ફૂલ્યું છે ને ખાસું બધું થોડી વાર લાગે ને કેમ કે ગાદલું બહુ મોટું છે આખું ફૂલે એટલે અરુણ ને ઊંઘાડીએ જોઈએ બધું. અરુણભાઈ ને ગાદલું ફૂલી ગયું છે અને હવે ઊંઘાડી દઈએ પણ નોર્મલ ચાલુ રાખવું પડશે મને એવું લાગે છે નહીં. ચાલુ રાખવું પડે ના રાખવું પડે આપણે ખબર નહીં. જેમ કે બંધ કરું છું ને તો થોડોમાં હવા લીકેજ થાય છે એટલે નોર્મલી ચાલુ રાખો તો કોઈ એવું થાય કે હવા ઓછી ના થાય. ચલો ઊંઘાડીને જોઈએ અરુણ ને ઊંઘાડી દીધા છે નહીં અરુણ? જેમ આજ તો વહેલા ચેડી. ચલો ગાઈસ અરુણ ને ઊંઘાડી દીધા છે અને અરુણ આરામથી આજ હોઈ ગયા છે અને આટલેથી આપણે વ્લોગ પૂરો કરીશું અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.